વિશે સમજૂતી મેળવી. હવે આપણે ભારતની જે લલિત કલા છે, ચેપ્ટરની અંદર હસ્ત અને લલિત કલા વિશે આપણે જોઈ લીધું. અલગ અલગ પ્રકારની હાથ વડે કરવામાં આવતી જે કાંઈ પણ કલાઓ છે એને હસ્તકલા કહેવાય. એની આપણે સમજૂતી મેળવી. હવે આપણે ભારતની જે લલિત કલાઓ છે, લલિત કલાઓ વિશે આપણે સમજૂતી મેળવશું. જેમની અંદર છે સંગીત કલા છે, નાટ્ય કલા છે, ગરબા છે, બરાબર, ભવાઈ છે, ગુજરાતના જે કાંઈ પણ અલગ અલગ પ્રકારે જોવા મળતા જે કાંઈ પણ તહેવારો છે એની અંદર જે કાંઈ પણ સંસ્કૃતિઓ છે એનું નિરૂપણ થયેલું જોવા મળ્યું છે. તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ છે આપણે ભારતની લલિત કલાઓ, અલગ અલગ પ્રકારની કલાઓ કીધી છે, બરોબર, અલગ અલગ પ્રકારની ઘણી બધી છે, પરંતુ એની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા, બરોબર છે. ગાયન, વાદન, નર્તન અને વિવિધ જે કાંઈ પણ પાત્રો છે એની વેશભૂષા ધારણ કરીને, બરોબર છે, એની વેશભૂષા ધારણ કરવી એટલે એના જેવું પાત્ર નિભાવવું, બરોબર છે, અને એના જેવું લાગવું. તો એવી વેશભૂષા ધારણ કરીને કોઈ કથા કે પ્રસંગ, કોઈ કથા અથવા તો જે પ્રસંગ છે એ ભજવવો, એને શું કહેવાય? તો ભાઈ એને નાટક કરવું કહેવાય, બરોબર. આપણે અલગ અલગ જગ્યા ઉપર છે અલગ અલગ રીતે જોતા હોઈએ છીએ કે જેમાં સ્ત્રી બેટી બચાવો આંદોલનની આપણે છે ઘણા બધા નાટકો જોયા. ત્યાર પછી ભ્રૂણ હત્યા વિશેના જે કાંઈ પણ નાટકો છે એ પણ જોયા. ત્યાર પછી ગામના ચોરે નવરાત્રી દરમિયાન છે અલગ અલગ જે કાંઈ પણ નાટકો ભજવવામાં આવતા હોય એ પણ જોયા. આપણે ભવાઈ પણ જોઈ છે. તો આવી રીતે અલગ અલગ જે કાંઈ પણ વેશભૂષા ધારણ કરી અને જે કરવામાં આવતું કાર્ય છે એને શું કહેવાય? નાટક કહેવાય. એ નાટક ભારતીય સંસ્કૃતિની શું રહી છે? તો ભાઈ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. આગળ જોઈએ કે આપણે કયા કયા પાત્રો છે કેવી કેવી રીતે ભજવેલા છે. તો ભાઈ રામાયણ છે, મહાભારત જેવા મહાન ગ્રંથો થઈ ગયા છે. સૌથી મોટો મહાન ગ્રંથ જે છે રામાયણ અને મહાભારત છે. એમાં સૌથી વધારે શ્લોકો છે એ મહાભારતની અંદર છે. મહાભારત કરતા રામાયણ છે કેવું છે? નાનું છે, બરાબર. તો આવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે છે મનોરંજન સાથે લોક સંસ્કાર, મનોરંજન એટલે કે એની અંદર દરેક વ્યક્તિને છે એ રસ પડે છે, કેમ કે એની અંદર કોમિકઈ થતું હોય છે કે નાના બાળકો માટે એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ એને પણ મળતું હોય છે. જે વૃદ્ધ વ્યક્તિ છે, બરાબર, તો એને જે કંઈ પણ પ્રસંગો છે ધાર્મિક પ્રસંગો એ પણ એની અંદર કહેવામાં આવે છે. અને જે યુવા વર્ગ છે તો એના માટે શૌર્ય ગાથાઓ જે કાંઈ પણ હોય છે એ પણ નાટકોની અંદર આવતી હોય છે. અથવા તો જીવન છે એ કેવી રીતે જીવવું એ દરેક બાબતો છે આ નાટકની અંદર છે એ આપી દેવામાં આવતી હોય છે, આલેખ કરવામાં આવતો હોય છે. તો મનોરંજનની સાથે શું કરવામાં આવે છે? લોક સંસ્કાર આપવાનું જે કાર્ય છે એ લાંબા સમયથી છે એ ભારતની અંદર છે એ ચાલતું આવ્યું છે. ક્યારે એ આજ દિન પર્યંત છે રોકાણું નથી. આજે પણ આવી રીતે છે નાટક છે એ કરવામાં આવે છે. અને આપણા સમાજની અંદર છે અલગ અલગ રીતે આ જે કાંઈ પણ દૂષણો છે એ દૂષણોને નાટક દ્વારા છે લોકો સમક્ષ છે એ રજૂ પણ કરવામાં આવ્યા છે. તો આવી જે લલિત કલાઓ છે એની અહીંયા આપણે વાત કરીએ તો સૌ પ્રથમ છે આપણે સંગીત કલા છે એનાથી શરૂઆત કરીએ. સંગીત કલા છે જેમની અંદર આપણને ખબર છે દરેક પ્રકારના જે કાંઈ પણ વાજિંત્રો છે એનો ઉલ્લેખ છે કરવામાં આવે છે. એના જે 7 સ્વરો છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. ત્યાર પછી સંગીત કર્તાઓ જે છે, સંગીત મકરંદ છે, સંગીત રત્નાકર છે અને સંગીત પારિજાત છે, બરોબર. તો આ જે ગ્રંથો છે એના આધારે આપણે જોઈશું. ત્યાર પછી આપણા જે 4 વેદ છે, 4 વેદમાં સામવેદ જે છે એને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એની અંદર શરૂઆત કરીએ. ભારતીય સંગીત છે એ કેની સાથે? તો ભાઈ સ્વર, લય અને તાલની, બરોબર. સ્વર, લય અને તાલ. સ્વર એટલે કે આપણા કંઠની અંદરથી જે કાંઈ પણ નીકળે છે એ, લય એટલે કે રાગ અને તાલ એટલે કે જે કાંઈ પણ વાજિંત્રો વાગે છે એની સાથે. સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ છે વિશ્વમાં અલગ તરી આવે છે. બીજા જે દેશો છે એની અંદર પણ મ્યુઝિક છે પણ એની દ્રષ્ટિએ છે આપણું મ્યુઝિક કંઈક અલગ રીતે છે એ ઉપસી આવતું હોય એવું જોવા મળે છે. આપણા 4 વેદો છે. કેટલા વેદ છે?
ચાર વેદ છે. આપણે ચેપ્ટર 4 ની અંદર ભણશું ચાર વેદ કયા, તો ભાઈ ચાર વેદ ની અંદર છે પૈકી સામવેદની વાત કરી છે. ચાર વેદોની અંદર છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાંથી જે વેદ છે સામવેદ નામનો વેદ છે કે જેને સંગીતને લગતો વેદ છે અને અહીંયા સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 1 માર્કનો પૂછાય, કયા વેદને છે સંગીતની ગંગોત્રી ગણવામાં આવી છે? સામવેદને છે સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે. સામવેદની ઋચાઓ પણ છે સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે, બરોબર. એનાથી આગળ જોઈએ સંગીતમાં ગાયન અને વાદન. ગાયન એટલે કે ગાવું અને વાદન એટલે કે વગાડવું, બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગાવું અને વગાડવું. આગળ જોઈએ તો કેવી રીતે ભાઈ એની અંદર સંગીતના મુખ્ય 7 સ્વર ક્યાં છે? સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વરો છે. આ 7 સ્વરને આધારે છે તમે કોઈ પણ રાગ છે એ ગાઈ શકો છો. અહીંથી સીધું લઈએ સા, રે, ગ, મ, પ, ધ, ની. ની, ધ, પ, મ, ગ, રે, સા. બરોબર છે. આ 7 સ્વરના આધારે છે તમે ગાઈ શકો છો. તો મુખ્ય કેટલા સ્વર છે? 7 સ્વર છે. એનાથી આગળ જોઈએ આપણા સંગીતને મુખ્યત્વે છે બે ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. એક તો છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત છે, બરોબર છે. લોક સંગીત એમ બે ભાગ છે અહીંયા પાડી શકાય છે. શાસ્ત્રીય સંગીતની અંદર જે અલગ પ્રકારના જે આખા દેશ લેવલે જે કંઈ પણ ગીતો આવતા હોય છે પ્લસ તાદીનના આ પ્રકારના જે કંઈ પણ ગીત છે એ શાસ્ત્રીય સંગીતની અંદર આવે છે. જ્યારે લોક સંગીતની અંદર છે આપણે કાઠિયાવાડની વાત કરીએ, કોઈ વ્યક્તિ છે કદાચ પોતાના ગામ છોડી અને પરદેશ જતો હોય અને જે ગીત ગાવામાં આવે છે એને લોક સંગીત કહેવાય કે એની ભાષાની અંદર છે એ બોલવામાં આવતું હોય છે. તો આવા બે ભાગ છે એ પાડવામાં આવ્યા છે. સંગીતના છે એ મુખ્ય 5 રાગો છે. કેટલા રાગ છે? 5 રાગ છે. 5 રાગ જોઈએ તો શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગો છે કે જે ભગવાન શંકરના પંચમુખેથી છે એ ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. કેના? ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોય આ 5 રાગ એવું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીતને સંબંધિત ઘણા બધા ગ્રંથો લખાયેલા છે, પરંતુ એમની અંદર છે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો સમાવેશ થાય છે, બરોબર. તો એ 3 જે ગ્રંથો છે એની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. અહીંયા પ્રશ્ન છે એ સંગીતને લગતો પૂછાય, સંગીત કલા એટલે શું સમજાવો. તો આ તમારે 2 માર્કની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર છે એ લખવાનું થાય. ત્યાર પછી 2 માર્કનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 માર્ક માટે છે. સંગીત મકરંદનો પરિચય આપો, બરોબર છે. સંગીત મકરંદ છે એ પ્રાચીન ભારતનો, પ્રાચીન એટલે કે ગયા સમયથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો પ્રાચીન ભારતનો સંગીતનો પ્રખ્યાત ગ્રંથ છે એ માનવામાં આવ્યો છે. સંગીત મકરંદની છે એ ગ્રંથની રચના કોણે કરેલી છે કે સંગીત મકરંદ ગ્રંથની રચના છે એ સંગીત શાસ્ત્રના જ્ઞાતા એટલે કે જે જાણકાર છે એવા પંડિત નારદે કરેલી હતી. કોણે કરેલી હતી? જ્ઞાતા પંડિત છે એ સંગીતના જાણકાર છે એવા નારદે કરેલી હતી. ક્યારે કરી હતી? તો ભાઈ ઈસવીસન 900 ના અરસામાં એટલે કે એની આસપાસ 900 ની આસપાસ છે આ ગ્રંથ છે લખાયેલો હતો. આ ગ્રંથની અંદર છે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. ફરી પાછો જોઈએ સંગીત મકરંદ નામનો જે ગ્રંથ છે પ્રાચીન ભારત સંગીતનો પ્રખ્યાત ગ્રંથ છે. સંગીત મકરંદ ગ્રંથની રચના છે એ સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે કરેલી હતી ઈસવીસન 900 ના અરસાની અંદર. સંગીત મકરંદની અંદર છે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આપણે સંગીત મકરંદનો પરિચય મેળવ્યો. હવે આપણે સંગીત રત્નાકર વિશે સમજતી જોઈએ. તો સંગીત રત્નાકરની રચના છે એ કોણે કરેલી હતી? સંગીત રત્નાકરની રચના સંગીત શાસ્ત્રના તજજ્ઞ કે એના જાણકાર જે પંડિત હતા એવા સારંગદેવે કરી હતી. કોણે કરેલી હતી? સારંગદેવે છે સંગીત રત્નાકરની છે એ રચના કરેલી હતી. કેવી રીતે? તો ભાઈ પંડિત સારંગદેવ છે એ ક્યાં રહેતા હતા? દૌલતાબાદ જે દેવગીરી કહેવામાં આવે છે અહીંયા રહેતા હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીત
થી કેવા હતા, સુપરિચિત હતા, સારી રીતે જાણતા હતા. ક્યાં રહેતા હતા? એ દૌલતાબાદમાં દેવગીરી રહેતા હતા. માટે થઈને છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જે સંગીત છે એ સંગીત થી એ સુપરિચિત હતા કે એના જાણકાર હતા. આની માટે છે પંડિત વિષ્ણુ નારાયણ જે ભાતખંડ છે એમને સંગીત રત્નાકરને છે ભારતીય સંગીતનો છે સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. કોણ ગણાવે છે? 1 માર્કનો પ્રશ્ન છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ છે કે જે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે એ ગણાવે છે. બરોબર. સંગીતના અંગો સમજવા માટે છે આ ગ્રંથ કેવો છે? બેજોડ ગ્રંથ છે કે આના જેવો ગ્રંથ છે સંગીત સમજવા માટે બીજો કોઈ નથી. બરોબર. આ 4 પોઈન્ટ છે. આઈએમપી પ્રશ્ન છે 2 માર્ક માટે. સંગીત રત્નાકરનો પરિચય આપો. ફરી પાછું જોઈએ, સંગીત રત્નાકરની જે રચના છે એ સંગીત શાસ્ત્રના તજજ્ઞ જે પંડિત છે સારંગદેવે છે કરેલી હતી. પંડિત સારંગદેવ છે દૌલતાબાદ એટલે કે દેવગીરીમાં રહેતા હોવાથી છે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી કેવા હતા? સુપરિચિત હતા. ત્રીજા પોઈન્ટની અંદર છે આ ગ્રંથને છે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડ છે સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે એ ગણાવે છે. અને ચોથા પોઈન્ટની અંદર છે સંગીતના અંગો સમજવા માટે છે આપણે આ ગ્રંથ કેવો છે? બેજોડ છે કે આના જેવો બીજો કોઈ ગ્રંથ નથી. ત્યાર પછી ત્રીજો સંગીતનો ગ્રંથ જે છે સંગીત પારિજાત, એની વિશે આપણે સમજ મેળવીએ. સંગીત પારિજાતની રચના છે એ કોણે કરેલી હતી? તો ભાઈ પંડિત અહોબલે કરેલી હતી. કોણે કરેલી હતી? પંડિત અહોબલે કરેલી હતી. ક્યારે? ઈસવીસન 1665 માં. ક્યારે? પંડિત અહોબલે છે ઈસવીસન 1665 ની અંદર છે સંગીત પારિજાતની છે એ રચના કરેલી હતી. આ ગ્રંથ ઉત્તર હિન્દુસ્તાન એટલે કે ઉત્તર ભારતની સંગીત પદ્ધતિ માટે છે લખવામાં આવ્યું હતું. કોના માટે લખ્યો હતો? ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે છે એ લખવામાં આવેલો હતો. આ ગ્રંથમાં છે 29 પ્રકારના સ્વરોનું છે એ શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. કેટલા સ્વર છે? 29 પ્રકારના સ્વર. સંગીત મકરંદની અંદર છે 101 પ્રકારના તાલનું જે વર્ણન કર્યું છે. અહીંયા 29 પ્રકારના સ્વરોનું શું કર્યું છે? વર્ણન કર્યું છે. આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે દરેક રાગ છે કેવા? દરેક રાગ જે ગાવામાં આવે છે એ અન્ય રાગ કરતા કેવા હોય છે? અન્ય રાગથી અલગ છે. તેમજ એ કેવા છે? સ્વતંત્ર પણ છે. કેવા છે? સ્વતંત્ર પણ છે તથા આગવી વિશેષતા છે એ પણ ધરાવે છે. બરોબર. આગવી વિશેષતા એટલે કઈક અલગતા છે એ પણ ધરાવતા હોય છે. ફરી પાછું જોઈએ, સંગીત પારિજાત છે કે જે સંગીત પારિજાતની રચના છે એ પંડિત અહોબલે છે ઈસવીસન 1665 માં કરેલી હતી. આ ગ્રંથ ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે બનાવવામાં આવેલો હતો. આ ગ્રંથમાં 29 પ્રકારના સ્વરોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે દરેક રાગ છે અન્ય રાગથી કેવા છે? અલગ છે, સ્વતંત્ર છે અને આગવી વિશેષતા પણ ધરાવે છે. બરોબર. તો આ રાગ જે ગ્રંથો છે એની રચના કરી. હજુ પણ છે લલિત કલાની અંદર સંગીત કલા જે પોઈન્ટ છે તો સંગીતની અંદર છે ઘણી બધી વ્યક્તિઓ છે આ અરસાની અંદર થઈ ગઈ. એની વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીના સમયની અંદર, કોના સમયમાં? અલાઉદ્દીન ખલજીના સમયમાં થયેલા. કોણ આવ્યા હતા? તો ભાઈ અમીર ખુસરો આવ્યા હતા. અમીર ખુસરો છે કે જે તેમના શાયરી અને સંગીતના ક્ષેત્રે કેવા હતા? સંગીત અને શાયરીના ક્ષેત્રે છે એને આ ભારત દેશને છે ઘણું બધું પ્રદાન છે એ કરેલું હતું. બરોબર છે. માટે થઈને છે તેઓ તુર્તીય હિંદ તરીકે ઓળખાય છે. કેના તરીકે? તુર્તીય હિંદ તરીકે. 1 માર્કનો પ્રશ્ન છે. તુર્તીય હિંદ તરીકે કોણ ઓળખાતા હતા? અમીર ખુસરો છે કે જે તુર્તીય હિંદ તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી આગળ જોઈએ, 15મી અને 16મી સદીની વાત કરી છે. 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન. ભક્તિ આંદોલનની અંદર કોણ કોણ આવ્યા? તો ભાઈ સુરદાસ છે, કબીર છે, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા. બરાબર કે આ લોકોના જે ભજનો અને કીર્તનોથી ભારતમાં છે કેવું વાતાવરણ ઊભું થયું હતું? તો ભાઈ ભક્તિમય વાતાવરણ છે કે જે ઊભું થયેલું હતું.
ત્યાર પછી 15મી સદીમાં થઈ ગયેલા સંગીતના અણમોલ રત્નો જેને કહીએ છીએ બેઇજુ બાવરા અને તાનસેન, બરોબર છે, બેઇજુ બાવરા અને તાનસેન. તાનસેન છે એક રાગ ગાતો તો દીપક રાગ છે, બરોબર, જે સ્વામી હરિદાસના શિષ્ય હતા. કોના શિષ્ય હતા? સ્વામી હરિદાસના શિષ્ય હતા. સ્વામી હરિદાસના શિષ્ય કોણ હતા? બેઇજુ બાવરા અને તાનસેન, બરોબર છે. આ પણ 1 માર્કનો પ્રશ્ન છે અને હજુ પણ 1 માર્કનો એક પ્રશ્ન આવે છે. આ ઉપરાંત સંગીત ક્ષેત્રની અંદર ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ એટલે કે તાના અને રીરી, બરોબર છે. આ મલ્હાર રાગ ગાતી હતી આ બંને બહેનો છે. જ્યારે તાનસેને દીપ પ્રજ્વલિત કર્યું તો એવા સમય દરમિયાન છે તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને છે જે તાનસેનના શરીરની અંદર અગ્નિ બળતરા જે થતી હતી એ શાંત કરેલી હતી. અને આ ગુજરાતની અંદર વડનગરની અંદર આજે પણ તાના રીરીની સમાધિ છે અને અહીંયા ઉત્સવ છે એ પણ ઉજવવામાં આવે છે. તો તાના અને રીરી પણ સંગીતના રત્નની અંદર છે એ ગણવામાં આવી છે. તો આ રીતે સંગીત શાસ્ત્ર ક્ષેત્રે છે ભારતે ઘણી બધી પ્રગતિ છે એ હાંસલ કરેલી છે એ જોવા મળે છે.